રાપરમાં દર સાલે ઉનાળો આવે અને ભયંકર પાણીની તંગી સર્જાય છે. આ સિલસિલો કેટલાય સમયથી નિરંતર ચાલુ જ છે અને પાલિકા દ્વારા દર સાલે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા એવું જણાવાય છે, એવું ખોખરું નિવેદન માત્ર અપાય છે, એવું માત્ર કાગળોમાં નિવેદન અપાય છે કે આવનારા સમયમાં, આવનારા વર્ષે પાણીની આ સમસ્યામાંથી શહેરીજનોને છુટકારો મળશે. પણ આ સમસ્યા નિરંતર યથાવત ચાલુ છે. આના માટે શહેરીજનો દ્વારા, વિવિધ સામાજિક સંગઠનો, રાજકીય પાર્ટીઓ દ્વારા, અલગ અલગ સમયે જાગૃત નાગરિકો દ્વારા અનેકો રજૂઆત કરાઈ, અનેકો આંદોલનો કરાયા, પણ આ પાણીની સમસ્યા યથાવત છે. આમ તો પાલિકાને ઘણી બધી આ બાબતે રજૂઆત કરાઈ, જેમ મેં કહ્યું, પણ આ બાબતે કોઈ સચોટ કામગીરી પાલિકાએ કરી નથી. જેથી આજની તારીખમાં ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપની મારફતે પાણી પુરવઠા વિભાગ મંત્રાલયમાં ગાંધીનગર ખાતે એક પત્ર લખીને એવી રજૂઆત કરાઈ છે કે આ સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે. કારણ કે દર વર્ષે ઉનાળો આવતા જ કેનાલોનું સમારકામ ચાલુ થાય છે. આના કારણે પાણીની ભયંકર સમસ્યા સર્જાય છે. કેમ કે નગરપાલિકા કને પાણીને સ્ટોરેજ રાખવા માટે કોઈ પ્લાન નથી. શહેરીજનો દ્વારા જનોને 3-3, 4-4 દિવસે માંડ થોડું ઘણું પાણી મળે છે. એનાથી પોતે પણ લોકોને પૂરતું પાણી નથી મળતું, તો એમાં પશુધન અને વૃક્ષોની માવજત કરવી ખૂબ જ અઘરી છે. જેથી આજે અમે આ રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે રાપરની અંદરમાં પાણીના નવા જળ સ્ત્રોતો ઊભા કરવામાં આવે, અથવા તો કોઈ ચોક્કસ પ્લાન બનાવવામાં આવે, જેથી કરીને આવી પાણીની તંગી જે દર વર્ષે સર્જાય છે એ ન સર્જાય, એવી રજૂઆત કરી છે. અને આ રજૂઆતમાં તાત્કાલિક ધોરણે પાલિકાથી તો કાંઈ નથી થયું ઘણા વર્ષોથી, પણ ગાંધીનગરની કક્ષાએ, પાણી પુરવઠા વિભાગની કક્ષાએ જો કામગીરી કરવામાં આવે એવી અમારી લાગણી છે. અને જો આમ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ કરાશે શહેરીજનો દ્વારા, એવી સ્પષ્ટપણે અમે આખરી નામું